હજુ થોડા દિવસો પહેલાની જો વાત કરીએ તો અનિરુદ્ધ સિંહનું જે પેટ્રોલ પંપ છે ત્યાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની. એક વ્યક્તિની અચાનક ઇન્સ્ટાગ્રામની સ્ટોરી સામે આવે છે અને સંપૂર્ણ ઘટના છે એ વળાંક લઈ લે છે. અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી છે હાર્દિક બાપ દીકરો ગુના દાખલ કરાવજો. મેં જ કર્યું હોય ને મેં જ કર્યું હોય. મેં જ મોકલ્યા હતા છોકરા મારા બધા સમજે ને. અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ. એમ કે નથી કર્યું મેં જ કર્યું છું. મારા છોકરા વાઈફા હતા. તમારામાં તાકાત હોય એટલા ગુના દાખલ કરાવો મારા ઉપર ને તમારી મોકા મેલી જાઓ બાપ દીકરાને લઈને. સમાચાર મળી ગયા છે કે હાર્દિક સિંહ છે તેની ધરપકડ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એસએમસી દ્વારા હજુ થોડા દિવસ પહેલા ગોંડલમાં એક પેટ્રોલ પંપ પર જે ફાયરિંગની ઘટના બની હતી અને ઘટનાને અંજામ આપનાર હાર્દિક સિંહ છે તેની ધરપકડ અત્યારે કરી લેવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેની ધરપકડ કેરળ ખાતેથી કરવામાં આવી છે. સમગ્ર મુદ્દો શું છે કરીએ વિગતે ચર્ચા આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. આમ તો આપણે જાણીએ છીએ કે ગોંડલ, કે જેને આપણે મિર્ઝાપુર કહીએ છીએ, અને નાનકડું એવું પંથક સતત વિવાદો અને સંઘર્ષોનું સાક્ષી તો બની જ રહ્યું છે. હજુ થોડા દિવસો પહેલાની જો વાત કરીએ તો અનિરુદ્ધ સિંહનું જે પેટ્રોલ પંપ છે ત્યાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. અને એ જ્યારે ઘટના બની ત્યારે અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. એની જ વચ્ચે એક વ્યક્તિની અચાનક ઇન્સ્ટાગ્રામની સ્ટોરી સામે આવે છે અને સંપૂર્ણ ઘટના છે એ વળાંક લઈ લે છે. અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી છે હાર્દિક સિંહની. તેના દ્વારા એ સ્ટોરીમાં એવું કબૂલ કરવામાં આવે છે કે એ ગુનાને અંજામ તેના દ્વારા આપવામાં આવ્યો છે. એ ફાયરિંગની ઘટના છે એ તેના દ્વારા જ કરવામાં આવી હતી. માત્ર આટલું જ નહીં, એ સ્ટોરી મારફતે રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડી આ બંનેને જીવથી મારી નાખવાની ધમકી પણ આપે છે. પોતે પિન્ટુ ખાટડીના ઘરે રેકી કરાવતો હોય આ રીતનો વિડીયો પણ તે સમયે સ્ટોરીમાં વાયરલ થયો હતો. જોકે સંપૂર્ણ ઘટનાને લઈને પોલીસ સતત તૈનાત થઈ ગઈ હતી અને હાર્દિક સિંહની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો છે એ સતત તપાસ કરી રહી હતી. આ તપાસની વચ્ચે જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ હતા એ ભાડુઆત હતા, આવી ખુલાસો પણ સામે આવ્યો હતો. અને જે સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, રાજકોટ ખાતે જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, એ બધા જ વ્યક્તિઓની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. તે સમયે એવું જાણવા મળ્યું કે બધાને સોપારી આપવામાં આવી હતી અને એ જે આપવામાં આવી હતી હાર્દિક સિંહ દ્વારા જ આપવામાં આવી હતી. એટલે સંપૂર્ણ ઘટનાની પાછળ હાર્દિક સિંહ છે એ જ જવાબદાર હતો. ત્યારે એ પણ ખુલાસો થયો હતો કે જે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી સામે આવી હતી એ હાર્દિક સિંહે ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહાર બેઠો હતો અને ત્યાંથી એણે બધી સ્ટોરીઓ મૂકી હતી. ત્યારથી લઈને જે પોલીસની ટીમ છે ગુજરાત બહાર તેની શોધખોળ હાથ ધરી દેવામાં આવી હતી. સતત તજવીજ શરૂ હતી. તેની વચ્ચે અત્યારે એવા સમાચાર મળી ગયા છે કે હાર્દિક સિંહ છે તેની ધરપકડ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એસએમસી દ્વારા કેરળ ખાતેથી કરી લેવામાં આવી છે. અત્યારે તેની ધરપકડ કરીને આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરી દેવામાં આવી છે. એટલે હાલ અત્યારે આપણે એવું માની શકીએ કે આ મુદ્દો હવે અહીંયા અટક્યો છે. પણ આમ તો ગોંડલની જે રીતે મેં વાત કરી કે સતત ઘટનાઓ અને વિવાદો તો કોઈક ને કોઈક તો બનતી જ હોય છે. ત્યારે હવે આ મુદ્દો શું કદાચ ભવિષ્યમાં નવો વળાંક લે છે કે કેમ એ પણ જોવાનું રહ્યું. આ ઘટના નવો શું વળાંક લે છે એ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.